SIR એટલે કે મતદાર યાદીની ખાસ સઘન સુધારણા પ્રક્રિયા વર્ષ 2026 અંતર્ગત ગણતરી ફોર્મ ભરવાનો તબક્કો પૂર્ણ થયો અને ભારતના ચૂંટણી આયોગ દ્વારા આજ રોજ પ્રથમ ડ્રાફ્ટ એટલે કે કાચી મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. તમામ મતદારે પોતાનું તેમજ તેમના પરિવારના તમામ સભ્યોનું નામ ડ્રાફ્ટ એટલે કે નવી મતદાર યાદીમાં નામ છે કે નહીં તે ચકાસવું ખૂબ જરૂરી છે. તે મોબાઈલના માધ્યમથી કેવી રીતે ચેક કરી શકાય તે સમજીએ. ભારતના ચૂંટણી આયોગની આ ઓફિશિયલ વેબસાઇટ છે વોટર સર્વિસ પોર્ટલ. જો તમે ગૂગલ બ્રાઉઝરમાંથી ખોલો તો આ પ્રકારનું હોમ પેજ ખુલશે અને ત્યારબાદ તમારે અહીં સર્ચ યોર નેમ ઇન વોટર લિસ્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ એક નવી વેબસાઇટ ખુલી જશે. અહીં તમે ફક્ત તમારા ચૂંટણી કાર્ડના નંબર પરથી તમારું વર્ષ 2026ની મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટમાં નામ છે કે નહીં તે સર્ચ કરી શકો છો. અને આ જે હોમ પેજ છે તેનું લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે, તો તમે ક્લિક કરીને પણ ડાયરેક્ટ આ વેબસાઇટ ખોલી શકો છો. અહીં એપિક નંબર એટલે કે તમારા ચૂંટણી કાર્ડના નંબર, ત્યારબાદ રાજ્ય સિલેક્ટ કરવાનું છે ગુજરાત, અને નીચે કેપ્ચા જે બાજુમાં લખેલા છે તે વ્યવસ્થિત લખી અને સર્ચ બટન પર ક્લિક કરવાનું છે. અહીં વર્ષ 2026ની કાચી મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટની વિગત તમે જોઈ શકો છો. અહીં ખાસ ધ્યાન રાખવું કે હાલમાં ડ્રાફ્ટમાં આ જે પાર્ટ નંબર છે, ભાગ નંબર તે બદલાઈ ગયા છે અને તમારા સિરિયલ નંબર પણ બદલાઈ ગયા છે. ડ્રાફ્ટ એટલે કે કાચી મતદાર યાદીમાં તમારું નામ જે ભાગમાં છે તે PDF કેવી રીતે ડાઉનલોડ કરવી તે સમજીએ. ફરી આપણે વોટર્સની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જશું અને ત્યારબાદ નીચે અહીં ડાઉનલોડ ઇલેક્ટોરલ રોલ પર ક્લિક કરશું એટલે નવી વેબસાઇટ ઓપન થઈ જશે, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે. અહીં રાજ્ય એટલે કે ગુજરાત સિલેક્ટ કરશું. ત્યારબાદ યર ઓફ રિવિઝન 2026 એઝ ઇટ ઇઝ રહેવા દેશું. રોલ ટાઈપ સર ડ્રાફ્ટ રોલ 2026 તે એઝ ઇટ ઇઝ રહેવા દેશું. અને ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લો પસંદ કરશું અને ત્યારબાદ તે જિલ્લાની કઈ વિધાનસભાના ભાગ નંબર સિલેક્ટ કરવા છે તે વિધાનસભા પસંદ કરશો. અહીં મેં 79 જામનગર સાઉથ સિલેક્ટ કરી છે. અને ત્યારબાદ તમે અહીં જોઈ શકો છો કે નીચે તેના પાર્ટનું લિસ્ટ આવી ગયું છે. તો મારે 145 નંબરનો જે ભાગ છે તે જોતું હોય તો અહીં સર્ચમાં હું 145 લખીશ એટલે અહીં તમે જોઈ શકો છો 145 નંબરની યાદી આવી ગઈ છે. તે મેં ક્લિક કરીશ. ત્યારબાદ અહીં કેપ્ચા લખેલા છે તે કેપ્ચા એઝ ઇટ ઇઝ લખીશ અને ડાઉનલોડ સિલેક્ટેડ PDF જે બ્લુ બટન છે તેના પર ક્લિક કરીશ એટલે તે 145 નંબરની જે ભાગ નંબરની PDF છે તે તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. તમે જે ભાગની PDF ડાઉનલોડ કરી હશે તે આ મુજબ હશે: મતદાર યાદી 2026. અહીં ભાગ નંબર લખેલા છે. ત્યારબાદ તમે જે સિરિયલ નંબર પર તમારું નામ છે તે અહીં બોક્સમાં સિરિયલ નંબર આપેલા છે તે સિરિયલ નંબર પર જશો એટલે તમારું નામ તમને ત્યાં જોવા મળશે.